પ્રશ્ન 1. 1930-31ની લંડનની ગોળમેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? ઓપ્શન 1 જામ રણજીતસિંહ, 2 ભગતસિંહ, 3 સયાજીરાવ ત્રીજા, 4 કૃષ્ણકુમારસિંહજી. સાચો જવાબ છે ઓપ્શન 1 જામ રણજીતસિંહ. પ્રશ્ન 2. સૌરાષ્ટ્રના સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી? ઓપ્શન 1 મણિલાલ ત્રિવેદી, 2 નવલરામ પંડ્યા, 3 મણિશંકર કેકાણી, 4 મનસુખરામ ત્રિપાઠી. સાચો જવાબ છે ઓપ્શન 3 મણિશંકર કેકાણી. પ્રશ્ન 3. જૂનાગઢમાં બહાઉદ્દીન મકબરો આવેલો છે. બહાઉદ્દીન કોણ હતો? ઓપ્શન 1 જૂનાગઢનો વજીર, 2 જૂનાગઢનો નવાબ, 3 જૂનાગઢનો સેનાપતિ, 4 જૂનાગઢનો ખજાનચી. સાચો જવાબ છે ઓપ્શન 1 જૂનાગઢનો વજીર. આગળનો પ્રશ્ન. ગાંધીજીની યાદમાં ગુજરાતમાં મીઠાનો ડુંગર કયા શહેરમાં બનાવવામાં આવેલો છે? ઓપ્શન 1 પોરબંદર, 2 નવસારી, 3 ગાંધીનગર, 4 દાંડી. સાચો જવાબ છે ઓપ્શન 3 ગાંધીનગર. પ્રશ્ન 5. સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવેલ હતું? ઓપ્શન 1 કુમારપાળ, 2 મિનોળદેવી, 3 ભીમદેવ પહેલો, 4 સિદ્ધરાજ જયસિંહ. સાચો જવાબ છે ઓપ્શન 4 સિદ્ધરાજ જયસિંહ. પ્રશ્ન 6. ગુજરાત રાજ્યમાં રન ફોર યુનિટી કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે? ઓપ્શન 1 2 ઓક્ટોબર, 2 30 જાન્યુઆરી, 3 31 ઓક્ટોબર, 4 25 ડિસેમ્બર. સાચો જવાબ છે ઓપ્શન 3 31 ઓક્ટોબર. પ્રશ્ન 7. ગુજરાતના સુલતાન અહમદ શાહે વસાવેલ શહેર અહેમદનગર આજે કયા નામથી ઓળખાય છે? ઓપ્શન 1 અમદાવાદ, 2 મહેમદાવાદ, 3 સુલતાનપુર, 4 હિંમતનગર. સાચો જવાબ છે ઓપ્શન 4 હિંમતનગર. પ્રશ્ન 8. ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી? ઓપ્શન 1 નરેન્દ્ર મોદી, 2 કેશુભાઈ પટેલ, 3 માધવસિંહ સોલંકી, 4 બાબુભાઈ પટેલ. સાચો જવાબ છે ઓપ્શન 3 માધવસિંહ સોલંકી. પ્રશ્ન 9. દાંડી કૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો? ઓપ્શન 1 સવિનય કાનૂન ભંગ, 2 ભારત છોડો, 3 કિસાન મજદૂર આંદોલન, 4 આઝાદ હિંદ ચળવળ. સાચો જવાબ છે ઓપ્શન
એક. સવિનય કાનૂન ભંગ. પ્રશ્ન 10. ગુજરાત રાજ્યમાં સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? ઓપ્શન 1 ખેડા, 2 બારડોલી, 3 અમદાવાદ, 4 કરમસદ. સાચો જવાબ છે ઓપ્શન 2 બારડોલી. પ્રશ્ન 11. ગુજરાત રાજ્ય તેની સ્થાપના અગાઉ કયા રાજ્ય સાથે જોડાયેલું હતું? ઓપ્શન 1 મધ્યપ્રદેશ, 2 રાજસ્થાન, 3 મહારાષ્ટ્ર, 4 ઉત્તર પ્રદેશ. સાચો જવાબ છે ઓપ્શન 3 મહારાષ્ટ્ર. પ્રશ્ન 12. ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું? ઓપ્શન 1 હિતેન્દ્ર દેસાઈ, 2 બળવંતરાય મહેતા, 3 અમરસિંહ ચૌધરી, 4 બાબુભાઈ પટેલ. સાચો જવાબ છે ઓપ્શન 2 બળવંતરાય મહેતા. પ્રશ્ન 13. ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ કયા દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરેલ? ઓપ્શન 1 જાપાન, 2 ઇંગ્લેન્ડ, 3 જર્મની, 4 ફ્રાન્સ. સાચો જવાબ છે ઓપ્શન 2 ઇંગ્લેન્ડ. પ્રશ્ન 14. આણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. ઓપ્શન 1 ઈશ્વરભાઈ પટેલ, 2 ડૉક્ટર વર્ગીસ કુરિયન, 3 ત્રિભુવનદાસ પટેલ, 4 અમૂલચંદ બારિયા. સાચો જવાબ છે ઓપ્શન 3 ત્રિભુવનદાસ પટેલ. પ્રશ્ન 15. ક્રાંતિવીર સરદારસિંહ રાણાનું જન્મસ્થળ જણાવો. ઓપ્શન 1 ઉના, 2 દીવ, 3 લીમડી, 4 ખંભાત. સાચો જવાબ છે ઓપ્શન 3 લીમડી. પ્રશ્ન 16. ભૂચર મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી? ઓપ્શન 1 પડધરી, 2 દીવ, 3 ધ્રોલ, 4 લાલપુર. સાચો જવાબ છે ઓપ્શન 3 ધ્રોલ. પ્રશ્ન 17. હિન્દ છોડો ચળવળ સમયે પોતાના જાનની આહુતિ આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું? ઓપ્શન 1 જયપ્રકાશ નારાયણ, 2 વલ્લભભાઈ પટેલ, 3 મોહનદાસ ગાંધી, 4 ઇન્દુલાલ યાજ્ઞિક. સાચો જવાબ છે ઓપ્શન 1 જયપ્રકાશ નારાયણ. પ્રશ્ન 18. ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું? ઓપ્શન 1 ગાંધી આશ્રમ, 2 કોચરબ આશ્રમ, 3 વેડછી આશ્રમ, 4 કીર્તિ મંદિર. સાચો જવાબ છે ઓપ્શન 2 કોચરબ આશ્રમ. પ્રશ્ન 19. મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો નાખવામાં આવ્યો હતો? ઓપ્શન 1 અકબર, 2 ઔરંગઝેબ, 3 અલાઉદ્દીન ખિલજી, 4 મુઝફ્ફર શાહ.
સાચો જવાબ છે ઓપ્શન 2 ઔરંગઝેબ. પ્રશ્ન 20. પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ કયા બંદર પર આવ્યા? ઓપ્શન 1 સંજાણ, 2 ભરૂચ, 3 સુરત, 4 ખંભાત. સાચો જવાબ છે ઓપ્શન 1 સંજાણ.